હાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. હાલો સુજલભાઈ, શેરીમાં રમતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? કાંટાવાળું ઝાડ હોય એની આજુબાજુ રમવું જોઈએ. સરસ, હાલો બેસી જાઓ. હાલો આસિયા બેન. હા, ગટરનું ઢાંકણું ખુલ્લું હોય એની આજુબાજુ રમવું જોઈએ નહીં. બેસી જાઓ. હાલો વાસુભાઈ બોલો. સરસ, હાલો હાલો ગ્રંથભાઈ. સરસ, હાલો. સરસ, પથ્થર ન મારવો જોઈએ. હાલો જીયુબેન. હાલો ત્યાંની બેન. શું કામ પથ્થર ન મારવો જોઈએ ને? પથ્થર મારી તો એ આપણને કઈડે. સરસ, હાલો બેસી જાઓ. પાછળ પણ દોડે ને. હાલો પ્રેક્ષાબેન. સરસ, હાલો. કેની આજુબાજુ? ટાકા પાસે. સરસ, હાલ બેસી જાઓ. હાલો તાહેરા બેન. મોઢા નાકમાં ખુલ્લા પગે રમવું જોઈએ નહીં, નકર વાગી જાય. હાલો. સરસ, હાલો. વેરી ગુડ. હાલો. ન મરાય. સરસ, હાલ બેસી જાઓ. સરસ, હાલો પાર્થુભાઈ. કોને? સરસ, હાલો ભવ્યાંશભાઈ. સરસ, હાલો બ્રિજેશભાઈ. શું કામ કઈડી જાય? પથ્થર મારીએ તો. ગટરનું ઢાંકણું ખુલ્લું હોય એની આજુબાજુ ન રમે. સરસ, હાલો. કોણ કોણ? કૂતરાને પથ્થર મારી તો શું થાય? પાછળ દોડે ને, કઈડી પણ જાય. એટલે પથ્થર મારવો જોઈએ નહીં. સરસ, હાલો બેસી જાઓ. શું કામે? હા, સરસ. સરસ, હાલો આદ્યાબેન. પથ્થર મરાય. સરસ. શું કામે? સરસ, હાલો હિયનભાઈ. શું કામે? હા, અને કઈડી પણ જાય. સરસ, બેસી જાઓ. શેરીમાં રમતી વખતે આ બધી વાતનું ધ્યાન રાખવું જોઈએ ને? ગાય કે કૂતરાને પથ્થર મારવો જોઈએ નહીં. કાંટાવાળું ઝાડ હોય એની આજુબાજુ રમવું જોઈએ નહીં. ખુલ્લા
ખુલ્લા પગે શેરીમાં રમવું જોઈએ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય ત્યાં રમવું જોઈએ પાણીનો ટાંકો ખુલ્લો હોય ત્યાં રમવું જોઈએ શું કામ આવું બધું કરવું જોઈએ? આપણી સુરક્ષા માટે. શું કામ? આપણી સુરક્ષા માટે. સરસ, વેરી ગુડ.